ॐ भूर्भुवस्वः तस्य विदुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। जय બ્રહ્માણી માં જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ। જો બારીન બાર જો મસ્ત મજાનો તડકો આવી ગયો છે। ચકલીઓ ને કબૂતર ને કાબર ને બધા બોલી રહ્યા છે। તો જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ। વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો। હું પણ મજામાં જ છું। તો જો સેવા થઈ ગઈ છે, જયમી ગયો છે મહાદેવ દર્શન કરવા માટે। અને જો અહીંયા સૂપ બનાવવાનું છે। સરગવાની સિંગ બાફીને રાખી હતી, તો હવે સૂપ બનાવી દઈએ। ચાલો એડિટિંગ। તો જો જયમિકભાઈ આપણા આવી ગયા છે મહાદેવથી, અને આજે રજા છે એને કેમ। અને જો તાર પપ્પા આયા ને, દેખો દેખો દેખો। તો આજે અમારે કાજુ લસણનું શાક બનાવવાનું છે। તો બધી પ્રિપેરેશન થઈ ગઈ છે, જોઈ શકો છો। આ કાજુ છે, આ લસણ અને મરચાંની પેસ્ટ છે, આ ડુંગળી છે, ટામેટાં ક્રશ કરી દીધા છે, અને લસણ ફોલીને રાખ્યું છે। તો ચાલો હવે તેલ મૂકીને આપણે પહેલાં લસણ અને કાજુ બંને સાતળી લઈશું। તો જો અહીં આપણા કાજુ અને લસણ બંને સાતળી દીધું છે। હવે આ બધું નાખીને આપણે ચાલુ કરી દઈશું, ગ્રેવી તૈયાર કરી દઈએ। અહીંયા જોઈ શકો છો મસ્ત મજાનું આપણે લસણ કાજુનું શાક તૈયાર થઈ ગયું છે, ને એક બાજુ આ રોટલો થઈ ગયો છે। જો મસ્ત મજાનો રોટલો, લોટ બાંધીને રાખ્યો છે અહીંયા। તો પછી રોટલી બનાવી દઈએ। તો જોઈ લો, સરસ મસ્ત મજાનો રોટલો બની ગયો છે, અને આવા રોટલી બની રહી છે, જોઈ શકો છો। જયમિકને મેં ચખાડી દીધું શાક। કેવું બન્યું જયમિક? કાજુ લસણનું શાક મસ્ત બન્યું છે ને। ચલો હવે જમવા બેજો, ભૂખ લાગી ગઈ છે, 1 વાગી ગયો છે, મોડું થઈ ગયું છે આજે ઘણું બધું। કેમ? જો આપણે બનાવવાનું જે આમળાનો મુખો હશે, એટલા માટે જો આમળા સરસ મજાના લાવી દીધા છે અને ધોઈ નાખ્યા છે મસ્ત મજાના। અને અહીંયા આગળ જો આમળાને બાફવાના છે, એટલા માટે અહીંયા જોઈ શકો છો કે પાણી મેં મૂકી દીધું છે। જો અને આ જાળીવાળું મૂકી દીધું છે। હવે આપણે એની પર મૂકીને બાફવા મૂકી દઈશું। તો જો મેં અહીંયા બાફવા મૂકી દીધા છે। જો ચાલો બંધ કરી દે, બફાવા દઈશું આપણે। તો અહીંયા જોઈ શકો છો કે આપણા આમળા મસ્ત મજાના જો બફાઈ ગયા છે। હવે એને થાળીમાં કાઢીને આપણે ઠંડા કરીશું। તો અત્યારે સાંજે બનાવવાના છે મેથીના ઢેબરા, એટલા માટે મેથી મેં પલાળી રાખી હતી। આ બની ગયું છે આપણું માખણ, જો મસ્ત મજાનું, અને આટલી બોઘીણી ભરીને છાશ નીકળી છે। તો જો એટલે હવે અત્યારે આપણે બનાવવાના છે ઢેબરા, એટલે જેને માખણ ખાવું હોય તે ખાઈ શકે છે। અને જો આ બધું હજી એમનું એમ જમવાનું પડ્યું છે। આટલું શાક, તનમયના ભાગનું આ સૂપ પણ રાખ્યો હતો। તન્મય આવીને આજે એના તો રમત ઉત્સવ હતો સ્કૂલમાં,
તો એ થાકી ગયો છે એટલે સૂઈ ગયો છે અને જમી ગયો છે બહાર. તો આજે બસ મારે કામ ને કામ જ છે. જો કોથમીર સરખી કરવાની, કોથમીર સરખી કરી, પછી થોડુંક આદું હતું તો આદુને મેં કટકા કરી રાખ્યા છે જેથી સૂંઠ બનાવી દેવાય. એટલે કાલ સવારથી એને પછી તડકામાં મૂકી દઈશું. તો ચલો પહેલાં લોટ બાંધી દઈએ, પછી હજી તો કપડાં વારવાના બી બાકી છે તો કપડાં પણ વારી દઈશ. તો ચલો અને પછી આજે આમળાને જો મસાલો બી કરવાનો છે. જો આને છે ને આપણે કશું જ કરવાનું નહીં, આમ કરીએ ને એટલે જો આવા કટકા થઈ જાય બાફીએ ને એટલે જો જોઈ શકો છો. બસ પછી આપણે બધો મસાલો બનાવવાનો છે તો આપણે હમણાં મસાલો બનાવી દઈએ. આ કાઢીને સરસ મજાના ઠંડા થઈ ગયા છે. તો અહીંયા જોઈ શકો છો કે આપણે મસ્ત મજાના મેથીના ઢેબરા બનાવવાના ચાલુ થઈ ગયા છે અને બહાર તન્મય જમવા બેસી ગયો છે. જો સરસ મજાના આપણા ઢેબરા. કોને કોને આવા મેથીના ઢેબરા ભાવે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને અહીંયા તન્મયભાઈ જમવા બેસી ગયા છે ફાઇનલી. સવારનું આખા દિવસનું. કેમ બેટા? છોકરો થાકી ગયો, આજે રમત ઉત્સવ હતું ને એટલે. તો આ છેલ્લું ઢેબરું થઈ રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો. જો ચલો ચીમની બંધ કરી દઈશું. જો આ બધા જમીને જો ટીવીમાં કેટલા મગ્ન થઈ ગયા છે. તો થાળી નાળી બધું જ એનું અહીંયા જ રાખ્યું છે, જોઈ લો. જો આપણે હવે મસાલો તૈયાર કરવાનો છે એટલા માટે મેં આપણે અજમો લીધો છે, પછી આ મરી પાવડર છે, જીરું પાવડર છે, ચાટ મસાલો છે જોઈ શકો છો, અને આ છે સંચળ પાવડર. તો બધું મિક્સ કરીને આપણે મિક્સી પાવડરમાં ક્રશ કરી દેવાનું છે. તો જો અહીંયા જોઈ શકો છો કે આપણો આમળામાં નાખવા માટેનો પાવડર રેડી થઈ ગયો છે. અહીંયા જોઈ શકો છો. તો અહીંયા જોઈ શકો છો જો આપણે આવા કટકા કરી દીધા છે મસ્ત મજાના. અને આવી રીતે મેં જો બાઉલ લીધું છે ને, બાઉલની અંદર આવી રીતે આપણે થોડોક નાખતા જઈશું અને એવી રીતે આમ આખામાં કરી દઈએ. તો ચાલો ત્યારે બધામાં આપણે મસાલો ચઢાવી દઈએ. જો અહીંયા જોઈ શકો છો મસ્ત મજાનો આપણે મસાલો આપણે આની અંદર કરી દીધો છે સરસ મજાનો. હવે આને આખી રાત હું ઢાંકીને રાખીશ અને કાલ સવારે હું એને હવે તડકામાં મૂકીશ. તો બસ અત્યારે જો રાતના 9:20 થઈ ગઈ છે. તો બસ આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આજે તો આખો દિવસ મારે કામમાં જ ગયો છે, બીજું કંઈ જ નવું તમને જોવા નથી મળ્યું માટે સોરી. તો અમારી ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.